માંગો છો તો શું ખબર પડતી નથી તો આ રહ્યા સિમ્પલ નિયમો જેમ કે શું છે જમતા પહેલા તમારે શું કરવું જોઈએ તો કે જમતા પહેલા તમારે એક થી બે ડીશ કાચું કચુંબર જે ગાજર મૂળા ટામેટા કાકડી કાં તો પછી ફ્રૂટ્સ જે તમને મળી શકે સફરજન કેળા કેરી જે તમે ખર્ચી શકો પહેલા શું જમતા પહેલા તમારે શું કરવું પહેલા એક થી બે ડીશ આ કાચું જે મળી શકે એ જ ખાઓ તો શું થશે કે તમારા શરીરમાં અમુક વિટામિન્સ ફૂલ થઈ જશે ફાઈબર્સ ફૂલ થઈ જશે એન્ટીઓક્સિડન્ટ ફૂલ થઈ જશે અને તમે જો આ જમવાની ટેવ પાડશો આ રીતે જમતા પહેલા આ કચુંબર ખાવાની ટેવ અને ફ્રૂટ્સ ખાવાની ટેવ પાડશો અને પેટ ભરશો તો તમારે શું થશે કે જે તમે ઓવર ઇટિંગથી બચી જશો ઓવર ઇટિંગ એટલે આપણી જે રૂટીન ખાવાનું છે કે શાક રોટલી દાળ ભાત એ ઓછું થઈ જશે એટલે આપણા શરીરમાં કેલરી ઓછી આવશે પછી બીજું શું છે કે તમે જે દિવસ દરમિયાન તમને જ્યારે બી ભૂખ લાગે ત્યારે બિનજરૂરી જે ખોટા નાસ્તા હોય જે તમે સમોસા કચોરી અથવા જે બી ગળી મીઠી આઈટમ હોય જે તમે જે લઈ શકો ચોકલેટ આઈસ્ક્રીમ એ બધું જ એવોઇડ કરવું જોઈએ કેમ કે એમાં શું હાઈ કેલરી હોય તો આ જો એ તમે લેશો તો તમને કેલરીનું મેન્ટેન નહીં કરી શકો કદાચ વચ્ચે ભૂખ લાગે તો જેટલા બને એટલા ફ્રૂટ્સ ખાવો અથવા કચુંબર ખાવો અને દિવસ દરમિયાન પાણી વધારે પીશો તો 1 થી 15 થી 20 દિવસમાં તમને પરિણામ દેખાવા મળશે.